નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. પરિણામના હવે 12 દિવસ બાકી. ભરૂચ લોકસભા બેઠક માટે 114 ટેબલો ઉપર 7 વિધાનસભા વાઇઝ હાથ ધરાશે મતગણતરી. ભરૂચ બેઠક પર ઈવીએમ થી સરેરાશ 69.16% મતદાનના 28 દિવસ બાદ પરિણામ માટે તૈયારીઓ શરૂ. 98 ટેબલો પર ઈવીએમના મત માટે 322 અને 16 ટેબલ પર પોસ્ટલ બેલેટના મત ગણવા 117 કર્મીઓની તાલીમ સંપન્ન. 4 જૂને ભરૂચ કેજે પોલિટેકનિક કોલેજ ઉપર મતગણતરીને લઈ ત્રિસ્તરીય બંદોબસ્ત વચ્ચે કોલેજ રોડ બંધ. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં ગૌવંશનું કતલખાનું ઝડપાયું. પોલીસે 320 કિલો ગૌ માંસ અને 12 ગૌવંશોને મુક્ત કરાવી 3 ઈસમોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરાયા. સ્થળ પરથી બાઇક અને કતલ કરવાના સાધનો મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચ જિલ્લાના 4 સ્થળોએથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો. એસઓજીએ 14.36 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી. ભરૂચની નવી વસાહતમાં શાકભાજીના કેબિન ધારકની કિશોરી સાથે છેડતીના આક્ષેપ સાથે ધોલાઈ. આધેડ શાકભાજી વાળાને મારથી બચાવવા પુત્ર વચ્ચે પડતા તેને પણ લોકોએ ઢેબી નાખ્યો. બંને પક્ષે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ. અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને લુહાણા સમાજના આગેવાન નરેશ પૂજારાની પુત્રવધુ સતત બીજા વર્ષે ઝડકી. આસામના ગુવાહાટી ખાતે યોજાયેલ નેશનલ ફિઝિક્સ કમિટીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. ભરૂચ લોકસભા બેઠક ઉપર વસાવા વર્સિસ વસાવા વચ્ચે ચૂંટણી જંગમાં ઈવીએમ થી 69.16% મતદાન નોંધાયાના 28 દિવસ બાદ હવે પરિણામ જાહેર કરવાની તૈયારીમાં જિલ્લા ચૂંટણી તંત્ર જોતરાયો છે. ગુજરાતમાં હોટ બનેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં પ્રજાનો પ્રતિનિધિ કોણ, જેની આતુરતાના અંત માટે હવે 12 દિવસ બાકી રહ્યા છે. ભાજપના મનસુખ વસાવા કે ઇન્ડી ગઠબંધનના આપના ચૈતર વસાવા કોણ હશે નવા સાંસદને લઈ 4 જૂન મતગણતરીનો સમય હવે નજીક આવી પહોંચતા ઉત્સુકતા ટેન્શન વધી રહ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 7 વિધાનસભા વિસ્તાર દીઠ મતગણતરી માટે 14 ટેબલ ઉપર ઈવીએમ તથા અન્ય કુલ 16 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી થશે. કુલ 114 ટેબલો પર કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે રાઉન્ડ વાઇઝ મતગણતરી હાથ ધરાશે. દરેક ટેબલ પર એક સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર અને માઇક્રો ઓબ્ઝર્વર ગોઠવાશે. મતગણતરીની કામગીરી માટે 322 ઈવીએમના અને 117 પોસ્ટલ બેલેટના મળી કુલ 439નો સ્ટાફ કામે લાગશે, જેઓની તાલીમ પણ બુધવારે પંડિત ઓમકારનાથ હોલ ખાતે ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, આરડીસી એનઆર ધાંધલ સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ છે. મતગણતરીના દિવસે કોલેજ રોડ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ મીડિયા સેન્ટર ઊભું કરવા સાથે ચૂંટણી તંત્ર દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે. ઉલ્લેખનીય છે કે કરજણ, વાગરા અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં, ડેડિયાપાડા અને ઝઘડિયા 22 રાઉન્ડ, જંબુસર 19 જ્યારે ભરૂચની 18 રાઉન્ડમાં સંપન્ન થશે. પાનોલી પોલીસે અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં ગેરકાયદેસર કતલખાનું ઝડપી પાડી 320 કિલો ગૌ માંસ અને 12 પશુઓ મળી કુલ 1.36 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં રહેતો યાકુબ ઇસ્માઇલ ભાદીગર પોતાના મકાન પાછળ વાડાના ભાગે ગૌ વંશનું કટિંગ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કતલ કરેલ ગૌ માંસ 320 કિલો અને કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ 6 ગાય, 4 વાછરડી અને 2 વાછરડાઓને મુક્ત કરાવ્યા હતા અને કુલ 1.36 લાખનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રધાર યાકુબ ઇસ્માઇલ ભાગીદાર ચુનીલાલ વસાવા તેમજ ગૌ માંસની ખરીદી કરવા આવેલ ઇદ્રીસ હાજી અયુબ દિવાંગરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે કતલ માટે ગૌ વંશ આપી જનાર ઈસમ સહિત અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ગૌ માંસના સેમ્પલ પશુ ચિકિત્સકની હાજરીમાં એફએસએલ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ 4 સ્થળોએથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 14.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી સહિત સ્ટાફ ભરૂચ શહેર અને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન વિસ્તારમાંથી પિકઅપ ટેમ્પો નંબર GJ05BT8636 માંથી 690 કિલો શંકાસ્પદ લોખંડનો ભંગાર મળી કુલ 2.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સી ડિવિઝન વિસ્તારમાંથી અન્ય આઈસર ટેમ્પો નંબર GJ16X6040 માંથી 3790 કિલો શંકાસ્પદ લોખંડનો ભંગાર મળી કુલ 4.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આવી જ રીતે ભરૂચ એસઓજીએ છોટા હાથી ટેમ્પો નંબર GJ16W5781 માંથી 310 કિલો લોખંડ મળી કુલ 2.10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પિકઅપ ગાડી નંબર GJ16AV6391 માંથી 2290 કિલો લોખંડ મળી કુલ 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આમ પોલીસે 4 સ્થળોએથી કુલ 14.32 લાખનો મુદ્દામાલ કબજે કરી ભરૂચના સફારી કન્સ્ટ્રક્શન ઓફિસની બાજુમાં રહેતો અમિત કુમાર શ્યામબલી વર્મા, હાસીન યાકુબ કરોડિયા અને લાડુલાલ તેજમલજી કુપાવત તેમજ ચંદ્રશેખર માનસિંહ વર્માને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. શહેરની નવી વસાહતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શાકભાજીની કેબિન ચલાવતા આધેડે કિશોરીની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને લોકોએ તેને ટીપી નાખ્યો હતો. નવી વસાહતમાં એક પરિવારને ત્યાં તેમની 12 વર્ષની ભાણી વેકેશનમાં આવી હતી, જે શાકભાજીની વર્ષોથી કેબિન ધરાવતા મોહમ્મદ હુસેનને ત્યાં શાકભાજી લેવા જતી હતી. જેમાં પરિવારે તેને ગતરોજ આદુ લેવા મોકલતા તેને શાકભાજીવાળા કાકા તેને અડપલા કરતા હોવાનું કહેતા પરિવાર ચોંકી ગયો હતો. શાકભાજીવાળાની કરતૂતને પકડવા કિશોરીને પરિવારે મોકલી વોચ ગોઠવી હતી, જેમાં શાકભાજીવાળાએ અડપલા શરૂ કર્યાના આક્ષેપ સાથે મામા અને પરિવાર આધેડ ઉપર તૂટી પડ્યો હતો. સ્થાનિકોને પણ બનાવની જાણ થતાં તેઓ મોહમ્મદ હુસેનને મારવા લાગ્યા હતા, જેનો વિડીયો કોઈએ બનાવી વાયરલ કરતા ઉહાપોહ મચી ગયો હતો. પિતાને બચાવવા પુત્ર અલ્તાફ વચ્ચે પડતા લોકોએ તેને પણ માર્યો હતો. એ ડિવિઝનની ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી શાકભાજીવાળાને લોકોના મારથી બચાવી પોલીસ મથકે લઈ જવાયો હતો. બનાવમાં બંને પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને લુહાણા સમાજના આગેવાન નરેશ પૂજારાની પુત્રવધુ નેહા પૂજારાએ આસામના ગુવાહાટી ખાતે યોજાયેલ નેશનલ ફિઝિક્સ કમિટીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત તારીખ 14મી મેના રોજ આસામના ગુવાહાટી ખાતે નેશનલ ફિઝિક્સ કમિટી દ્વારા બોડી બિલ્ડિંગ એન્ડ ફિઝિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના નેહા પૂજારા પ્રથમ સ્થાન હાંસલ કરવા સાથે ગોલ્ડ મેડલ જીતતા તેમની ખુશીનો પાર રહ્યો નથી. તેઓ એક દીકરીની માતા સાથે પૂજારા પરિવારના પુત્રવધુ છે. સ્પર્ધા માટે તૈયારીઓ કરવા પતિ સહિત પરિવારે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવા સાથે તમામ સહયોગ આપ્યો હતો. ખાસ કરી સસરા નરેશ પૂજારાએ પુત્રવધુ નેહાબેનને પુત્રીની જેમ રાખી ખૂબ જ પ્રેરણા અને સહકાર પૂરો પાડ્યો હતો. આ સ્પર્ધા માટે ઘણા સમયથી નેહાબેન તૈયારીઓ કરતા હતા અને આ દરમિયાન ઘર અને દીકરીની જવાબદારીમાં સાસુ અને સસરાની તમામ મદદ મળી રહી હતી. તેઓ પ્રથમ સ્થાને જાહેર થતા તેમની અને તેમના સાસરિયાઓની ખુશીનો પાર રહ્યો નથી. ગત વર્ષે ગોવા અને ચાલુ વર્ષે આસામના ગુવાહાટીની સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન મેળવનાર નેહાબેન દિલ્હી ખાતે રમાનાર સ્પર્ધામાં ભાગ લેશે. હાલ તો નેશનલ ફિઝિક્સ કમિટીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ જીતી તેઓએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મારો તો આપના માધ્યમ થકી સમાજને એક જ મેસેજ છે કે આપણે આપણા દીકરીને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, પણ વહુઓમાં પણ જો કંઈ ઇનર સ્ટ્રેન્થ પડેલી હોય તો એને સમજીને એને બહાર ખીલવવાની પૂરેપૂરી તક આપવી જોઈએ, જે અમે કરીએ છીએ. ને હા, આ બિલ્ડિંગ ક્ષેત્રમાં ખરેખર વહુને મોકલવી એ ઘણા બધા ફેમિલી સ્વીકારી શકતા નથી, પણ અમને એને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા સપોર્ટ કરીએ છીએ અને દરેક સમાજના લોકોએ ફેમિલીએ પોતાની વહુઓને પણ સપોર્ટ કરવો જોઈએ એવું અમે આ તમારા માધ્યમથી, આ નર્મદા ચેનલના માધ્યમથી બધાને જણાવીએ છીએ. ગુવાહાટીમાં નેશનલ ફિઝિક્સ કમિટી NPC ફેડરેશનની અંદર રિજનલ કોમ્પિટિશન યોજાઈ હતી. એમાં ગોલ્ડ મેળવ્યું છે મેં, અને ફક્ત ગોલ્ડ નહીં પણ ચેમ્પિયન્સ ટ્રોફી બી મેળવી છે. અને આ જે પ્રતિયોગિતા હતી એ એક ટાઈપની પ્રી રિક્વિઝિટ પ્રતિયોગિતા છે, જે મારે આગળ પાર્ટિસિપેટ કરવાનું છે. તો હું આગળ શેરુ ક્લાસિક જે યોજાવાની છે જૂનમાં, એમાં પાર્ટિસિપેટ કરવા જઈ રહી છું. એના માટે NPCમાં પાર્ટિસિપેટ કરવું જરૂરી હતું. જીતો કે હારો વોઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ બાય ગોડ્સ ગ્રેસ આપ બધાની શુભેચ્છાઓ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મારી ફેમિલીનો સપોર્ટ, એના લીધે હું ફક્ત પાર્ટિસિપેટ નથી કર્યું પણ ચેમ્પિયન્સ ટ્રોફી મેળવીને પાછી આવી છું. અને ભગવાન
ભગવાન બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આજે ભગવાન બુદ્ધ પૂર્ણિમા જન્મદિન અને જ્ઞાન પ્રાપ્ત પરિનિર્વાણ દિન નિમિત્તે વિશ્વભરમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા શામનેર દિશાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી 5 બત્તી થઈ શક્તિનાથ ત્યાંથી આંબેડકર ભવન સુધી ધમ્મચારિકા કરી ધમ્મસભા યોજાઈ હતી, જેમાં પંચશીલ, ત્રિશરણ અને અષ્ટાંગિક માર્ગ સાથે સમાજ અને દેશ શાંતિની દિશામાં ચાલે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચના ચાવજ ગામ પાસે આવેલ અતિથિ રિસોર્ટ સામે જડી ઝાંખરમાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઉનાળાની તપતી ગરમીમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ભરૂચના ચાવજ ગામ પાસે આવેલ અતિથિ રિસોર્ટ સામે જડી ઝાંખરામાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગ અંગે રાહદારીઓએ ભરૂચની જીએનએફસી ફાયર ટેન્ડરને જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, આકાશ મોદી સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વીજ કચેરીઓ ખાતે વીજ ગ્રાહકોએ હલ્લો મચાવી વિરોધ નોંધાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ વીજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરની કામગીરી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સત્તા પક્ષ દ્વારા લોકો પર બોજો નાખવા સાથે સ્માર્ટ મીટર જબરજસ્તી મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ તગલખી નિર્ણયને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. रद्द करो भाई, रद्द करो स्मार्ट मीटर, रद्द करो रद्द करो भाई, रद्द करो स्मार्ट मीटर, रद्द करो। આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી, લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે, ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર, એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ. અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલની HSC બોર્ડની પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તાજેતરમાં રાજ્ય સહિત ભરૂચ જિલ્લાનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના 3 વિદ્યાર્થીઓ રિંકલ મનોજ સિંગાપુરી 99.88% રેન્ક, આશુતોષ અશોક દવે 98.84% અને રાજવી નરેશ વસાવા 95.14% મેળવી શાળાનું નામ રોશન કરતા શાળા પરિવાર દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નીલેશ ચોકડી પાસે સુરત તરફના ટ્રેક ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થવાને પગલે અનેક વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરી ભરૂચ સુરત ટ્રેક ઉપર નીલેશ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉનાળાની આકરી ગરમીમાં ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ પોઈન્ટ ગોઠવી ટ્રાફિક મેનેજ કરવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય તેમ છે. અંકલેશ્વરના ONGC ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીના માર્ગ ઉપર રીકાર્પેન્ટિંગ વર્તાય છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેરને જોડતા ONGC બ્રિજની કામગીરી 1.25 વર્ષ બાદ પૂર્ણ થતા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બ્રિજ બનતા જ રાજપીપળા સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યો છે, પરંતુ અંકલેશ્વરના ONGC ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીમાં 350 મીટરનો પટ્ટો છોડી મૂકવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
જેને કારણે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે। ત્યારે વહેલી તકે બાકી સ્થળે તાત્કાલિક રીકાર્પેન્ટિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં NCTL કંપની સામે આમલાખાડી નજીકના તળાવમાં મગર દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। અંકલેશ્વર તાલુકામાં આવેલ તળાવોમાં પૂરના સમયે તણાઈ આવેલ મગરોએ પોતાનો અડ્ડો જમાવ્યો હોવાના અનેકવાર વિડીયો સામે આવ્યા છે। ત્યારે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં NCTL કંપનીની સામે આમલાખાડી નજીકના તળાવમાં મગર સંતા કુકડી રમતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ તળાવમાં રહેલ મગરને વહેલી તકે વન વિભાગ પકડી યોગ્ય સ્થળે મુક્ત કરે તે અત્યંત જરૂરી છે। ભરૂચ SOGએ શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ SOGના PI AA ચૌધરી સહિત સ્ટાફ ATS ચાર્ટર મુજબની કામગીરીમાં ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન એક શંકાસ્પદ બાઇક નંબર GJ16AN3016 આવતા પોલીસે હાજર ઈસમ પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 41(1)D હેઠળ ઝઘડિયાની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો ઇરફાન શુભાન શેખની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચની ABC ચોકડી સ્થિત આનંદ રેસ્ટોરન્ટ નજીક ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 3 પૈકી બાળકનું કચડાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું। ગત રોજ સાંજના સમયે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ માનસનગરમાં રહેતા મમતાબેન રાજેશભાઈ શિંગાડા ગત રોજ સાંજે પોતાના ઘરેથી એક્ટિવા નંબર GJ16DQ7099 લઈ માતરિયા તળાવની બાજુમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે જવા પોતાના 2 બાળકો અને સુરતના જકાતનાકા પાસે આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં રહેતી બહેન જલ્પાના દીકરા 9 વર્ષીય હેનિલ કાપડિયા સાથે નીકળ્યા હતા। તે દરમિયાન ભરૂચની ABC ચોકડી સ્થિત આનંદ રેસ્ટોરન્ટ નજીક પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર GJ02XX5274ના ચાલકે એક્ટિવા સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં હેનિલ કાપડિયાના શરીર ઉપરથી ટ્રકના ટોટિંગ ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે ઈજાગ્રસ્ત બાળકીને 108 સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે લોકટોળાએ ક્લીનરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો। અકસ્માત અંગે C ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચના સિમરજા ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ માર્ગ અકસ્માતમાં કેબિનમાં દબાઈ જતા ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ભરૂચના દહેગામથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે આ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે। હરિયાણાના મસીદ ગામના કબ્રસ્તાનની પાસે રહેતા શરીફ ઇબ્રાહિમ ઉમેદ ખાન પોતાનું કન્ટેનર નંબર TN39CT5753 લઈ અમદાવાદથી નીકળી વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન આમોદ તાલુકાના સિમરથા ગામ પાસે પૂરપાટ ઝડપે આગળ ચાલતા ટેમ્પો નંબર GJ05BV1896ના ચાલકે અચાનક બ્રેક મારતા કન્ટેનર ટેમ્પો પાછળ ભટકાયો હતો। જ્યારે અન્ય ટેમ્પો નંબર KA28AA1343 કન્ટેનર પાછળ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટેમ્પોની કેબિનમાં ફસાઈ જતા કિશન જાદવ અને ક્લીનર ઉમેશ યેગો રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત તાત્કાલિક 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યાં કિશન જાદવની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। પરિણામના હવે 12 દિવસ બાકી। ભરૂચ લોકસભા બેઠક માટે 114 ટેબલો ઉપર 7 વિધાનસભા વાઇઝ હાથ ધરાશે મતગણતરી। ભરૂચ બેઠક પર EVM થી સરેરાશ 69.16% મતદાનના 28 દિવસ બાદ પરિણામ માટે તૈયારીઓ શરૂ। 98 ટેબલો પર EVMના મત માટે 322 અને 16 ટેબલ પર પોસ્ટલ બેલેટના મત ગણવા 117 કર્મીઓની તાલીમ સંપન્ન। 4 જૂને ભરૂચ KJ પોલિટેકનિક કોલેજ ઉપર મતગણતરીને લઈ ત્રિસ્તરીય બંદોબસ્ત વચ્ચે કોલેજ રોડ બંધ। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં ગૌવંશનું કતલખાનું ઝડપાયું। પોલીસે 320 કિલો ગૌ માંસ અને 12 ગૌવંશોને મુક્ત કરાવી 3 ઈસમોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરાયા। સ્થળ પરથી બાઇક અને કતલ કરવાના સાધનો મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ભરૂચ જિલ્લાના 4 સ્થળોએથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો। SOGએ 14.36 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી। ભરૂચની નવી વસાહતમાં શાકભાજીના કેબિન ધારકની કિશોરી સાથે છેડતીના આક્ષેપ સાથે ધોલાઈ। આધેડ શાકભાજી વાળાને મારથી બચાવવા પુત્ર વચ્ચે પડતા તેને પણ લોકોએ ઢેબી નાખ્યો।
બંને પક્ષે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ. અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને લુહાણા સમાજના આગેવાન નરેશ પૂંજારાની પુત્રવધુ સતત બીજા વર્ષે ઝડકી. આસામના ગુવાહાટી ખાતે યોજાયેલ નેશનલ ફિઝિક્સ કમિટીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.